પ્રાંતિજના સલાલમાંથી ડિટર્જન્ટ અને યુરિયા ભેળવીને ઝેરી દૂધ બનાવતી સત્યા ડેરીનો મુખ્ય સૂત્રધાર રાકેશ પટેલ 20 દિવસ બાદ પોલીસના સકંજામાં આવ્યો છે। આ એ જ શખ્સ છે જે રોજનું 3000 લીટર ઝેર લોકોના પેટમાં પધરાવતો હતો। દરોડા વખતે પોલીસને હાથ તાળી આપી ફરાર થયેલો રાકેશ ઉર્ફે ધમો આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો છે। પ્રાંતિજ કોર્ટે તેને 2 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે। હવે પોલીસ એ તપાસશે કે આ નકલી દૂધનું નેટવર્ક ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં ક્યાં ક્યાં ફેલાયેલું હતું અને આ પાપમાં તેની સાથે બીજા કોણ કોણ ભાગીદાર હતા। આકર્ષક પેકિંગમાં મોત પીરસતો આ ખેલ કેટલા સમયથી ચાલતો હતો અને સ્થાનિક તંત્ર કેમ ઊંઘતું રહ્યું તે સૌથી મોટો સવાલ છે। રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની સંભાવના છે, પણ સવાલ એ છે કે આવા નકલીના સદાગરો સામે કડક દાખલો બેસાડાશે ખરો? સાવધાન રહો, સતર્ક રહો, કારણ કે તમારા પરિવારનું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે।